પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ઓઢવા ગામે વિરાજમાન જોગણી માતાજીના મંદિર પરિસરમાં આજે લોકમેળો યોજાયો। ઓઢવા મુકામે શ્રાવણ સુદ પાંચમનો ભવ્ય લોકમેળો યોજાયો। ઓઢવા ગામે આવેલ જોગણી માતાને સુપ્રીમ કોર્ટ ઓફ જોગમાયા તરીકે પણ ઓળખવામાં આવે છે। તેના વિશે એવી લોકવાયકા છે કે યુગ પહેલાની જોગણી આકાશ નહોતું, પાતાળ ન હતું અને ન હતા સૂર્ય કે ન હતા ચંદ્ર, તે દિવસથી આ જોગમાયા છે। આ મંદિરમાં 64 જોગણી, 52 વીર અને સગત જોગણીની સ્થાપના કરવામાં આવેલી છે। ત્યારે આ જોગણી માતા ઓઢવા ગામની ચારે તરફની સીમની રક્ષા કરી રહી છે અને અનેક પરચા બતાવ્યા છે, લોકોની મનોકામનાઓ પૂર્ણ કરી છે। પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ઓઢવા ગામે વિરાજમાન જોગણી માતાજીના મંદિર પરિસરમાં શ્રાવણ સુદ પાંચમનો આજે ભવ્ય લોકમેળો યોજાયો હતો। જ્યારે આ મેળામાં પાટણ સરસ્વતી તાલુકાના આસપાસના ગામોમાંથી ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું અને જોગણી માતાજીના મંદિર પરિસરમાં શીશ નમન કરી આશીર્વાદ ભક્તોએ લીધા હતા। ઓઢવાના આ ગામ વર્ષો પહેલા જલાલપુર તરીકે ઓળખવામાં આવતું હતું। જ્યારે માતાજીને જલાલપુર ગામનું નામ ગમતું ન હોવાથી ત્યારે માતાજી અલગ અલગ વિઘ્ન આપતી હતી। ત્યારે જલાલપુર ગામના આગેવાનોએ થળીમથના મહંત પાસે ગયા અને મહંત દ્વારા જલાલપુર ગામમાં આવીને તોરણ બાંધીને જલાલપુર ગામમાંથી ઓઢવા ગામનું નામ રાખવામાં આવ્યું હતું અને ઓઢવા ગામની રક્ષા કરવાની જવાબદારી જોગણી માતાજીને સોંપવામાં આવી હતી। જાણવા મળતી માહિતી મુજબ આ જોગણી માતાજીના આશીર્વાદથી ઘણા દુખિયારાના ભક્તોના કામ થયા છે। ત્યારે આ ઓઢવામાં વિરાજમાન જોગણી માતાજીને હાઈકોર્ટ ઓફ જોગણી તરીકે ઓળખવામાં આવે છે। આજે ઓઢવા ગામ ખાતે જોગણી માતાજીના મંદિરના સાનિધ્યમાં લોકમેળો યોજાયો હતો। આ મેળામાં ચકડોળો, ખાણીપીણીના સ્ટોલો માંડ્યા હતા અને પાટણ સરસ્વતી તાલુકાના આસપાસના ગામોમાંથી લોકો આજે આ ઓઢવા ગામના લોકમેળામાં જોગણી માતાજીના દર્શન કરવા આવ્યા હતા અને જોગણી માતાજીના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી। આ પ્રસંગે ભાજપના અગ્રણી નેતા અને પાટણ એપીએમસીના ચેરમેન સ્નેહલભાઈ પટેલ, સરસ્વતી એપીએમસીના નેતા સોવનજી ઠાકોર, રમેશભાઈ બોવાળીવી તેમજ ઓઢવા ગામના દાનવીર ખેતાભાઈ પરમાભાઈ ચૌધરી અને લોકોની સમસ્યાને ઉકેલવા હંમેશ તત્પર રહેતા ગામના ઉત્સાહી સરપંચ હેમરાજભાઈ ચૌધરી સહિત નામી અનામી આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું। અહેવાલ માનસિંહ ચૌધરી, સંબંધ ભારત ન્યૂઝ, પાટણ।